બાદ આપનું સ્વાગત। મોરબીમાં પ્રદૂષણ ફેલાવતા તત્વો બેફામ બન્યા છે, જેમાં ગોર ખીજડીયા ગામ પાસે કાલિંદી નદીમાં પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું। સાબુના ફીણ હોય તેવું પાણી નદીમાં જોવા મળ્યું છે। કોઈ કંપનીએ જ કેમિકલયુક્ત પાણી આ નદીમાં છોડ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ગોર ખીજડીયા ગામ પાસે આ કાલિંદી નદી જે પસાર થઈ રહી છે, આપ જોઈ રહ્યા છો કે સાબુના ફીણ જેવું કેમિકલ જોવા મળી રહ્યું છે। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, આ નદીની આસપાસ કોઈ કેમિકલ ફેક્ટરી આવી છે જેના દ્વારા આ પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું? પ્રીતિ, જે રીતે આ દ્રશ્યો સામે આવે છે, અગાઉ પણ આવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે ને જે તે સમયે એવું બહાર આવ્યું હતું કે આ પાણી જે ડોમેસ્ટિક સિટીનું જે પાણી છે એ આવતું હોય છે ને તેના લીધે આવા ફીણ વળતા હોય છે, પરંતુ આ વખતે કંઈક અલગ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કારણ કે બીજી વાર આ જ પ્રમાણે અને એવા સમયે કે જ્યારે જીપીસીબીના અધિકારી રજા ઉપર હોય, અન્ય અધિકારી ચાર્જમાં હોય અને એ દિવસો દરમિયાન આ પ્રકારના દ્રશ્યો સામે આવે ત્યારે ચોક્કસથી એવું થાય કે કોઈ કંપની દ્વારા આવું પાણી છોડવામાં આવ્યું હશે। આસપાસમાં 2-3 પેપર મિલ્કની કંપનીઓ આવેલી છે, બાકી દૂર દૂર સુધી લગભગ બીજા કોઈ એવી ઇન્ડસ્ટ્રીઓ નથી। એટલે આ પેપર મિલનું પાણી છે કે અન્ય કોઈ પાણી છે કે ડોમેસ્ટિક પાણી છે, આ બાબતોમાં જીપીસીબી જ્યારે તપાસ કરે હવે ત્યારબાદ રિપોર્ટ આપે ત્યારે સાચી માહિતી બહાર આવશે પ્રીતિ। પરંતુ આ પ્રકારના દ્રશ્યો ક્યાંક ને ક્યાંક મોરબી વાસીઓના આરોગ્ય ઉપર કેવું જોખમ છે એ દેખાડી રહ્યા છે પ્રીતિ। આભાર તમામ વિગતો માટે।